સાહેબે મારી પત્નીને ફોન કર્યો ને કીધું તારે પિયરે ગયા 10 દિવસ થઈ ગયા છે તું તો મને યાદ કરતી તે ઈ મને કે એવું તો કઈ હોતું મને તારે મારે તમે ચોખાવ તુવેરની ચોખાના દાણા ઘઉંના લોટમાં સાલું મને નાખી લાગ્યો હું ધની કે ધનેડું આપણે બેસા એ ભાઈ સારી વાત બધી સાચી ન હોય એ બીજી એક વાર હું મારી સાસરે ગયો સાસુ માએ 8 દિવસ સુકી પાલકની ભાજી ખવડાવી અને નવમા દિવસે મને કહે એ રમૈયા તું બનાવ તે મેં કહી દીધું કે બતાવ દે હું મારી જાતે કરી લઈ હું હમણાં મારી સાથે શાક માર્કેટ ગયો ઈ મને કે 1 કિલો વટાણા લાવો તો મેં કીધું કે લઈ લે જોવાનું ઈ મને કે કિલો પડે ને એ 2 કિલો વટાણા ભરવાના તો તમારે છે ને લેવો તારી મારા આજકાલ મારી જીવનના પતિ એ સંબંધને આપણે સાથે વાતે કરવાનો પણ તો આગળ મળે એટલે કે આપણે કેસના ઉકેલા ચાલ્યા છીએ તો માત્ર એવા હોય હાથમાં મોબાઈલ આવી જાય એટલે બોલો બીજું પૂછી મે મારી કોઈ અને જીઓ આવ્યો છે ત્યાંથી તો છોકરા આપણો લોહી પી ગયા છે અરે આનું નામ જીઓ નહીં પણ મોરો રાખવું જોઈએ એ મોબાઈલ આવી એટલે બેટરી ગઈ એ મોબાઈલ આવે એટલે ટપાલ એ મોબાઈલ આવે એટલે નિરાશ એમાં આપણો મોબાઈલ આપણી ઘરવાળીના હાથમાં હોય એટલે આપણે ગયા આ અત્યારે જીવો પરથી યાદ આવ્યું કે અત્યાર સુધી 25 પૈસા હતા ત્યારે કોને બંધ કઈ રીતે आपको देश वाले हो गए आप पावली में बोले बढ़ता અને મોબાઈલના કારણે છોકરા છે બગડ્યા છે જાને મોબાઈલ આવે એમની માને બાપ ન હોય ભરાસર લઈને બેસવાનું કીધું હોય તો તાળીએ લઈને બે સાલા અવાળા લાટા કાઢે એવા હોય નાના માટે સંગા કઈને સ્કૂલે મોકલ્યો હોય ઘરે આવે તો પલક આગળ જોવો મારા જેને સાહેબે પૂછ્યું કે 15 નામ કે